જ્યારે પણ મેંદાની પૂરી બનાવો ત્યારે બધાનો એક પ્રોબ્લેમ કે આ રીતના કાંગરા નીકળે છે અને જેના લીધે એક સરસ રાઉન્ડ શેપમાં વણાતી નથી. તો આવું ન થાય એના માટે તમારે શું કરવાનું, જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે હંમેશા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે અને એને સરસ કૂણવવાનો છે. 20 મિનિટ સુધી રેસ્ટ આપવાનો. રેસ્ટ આપ્યા પછી ફરીથી એને કૂણવવાનો અને ત્યારબાદ એના ગોળા કરી લેવાના અને ત્યારબાદ તમે વણશો તો આ રીતની સરસ પૂરી તૈયાર થશે. તમે જુઓ આ મેંદાની પૂરીમાં એક પણ કાંગરો નથી. તમે જાડી રાખો, પાતળી રાખો, ગમે એટલી વાર કરશો એ સરસ જ રાઉન્ડ શેપમાં ગોળ વણાશે. અને આને તળજો, ધીમા તાપે તળજો તો આ રીતની મસ્ત મજાની ક્રિસ્પી પૂરી તૈયાર થઈ જશે. અને હા, કાપા પાડવાનું ભૂલતા નહીં. તો કાપા શેનાથી પાડવા? હંમેશા ફોર્કથી પાડવા. ક્યારે પણ ચાકુ કે નખનો યુઝ ન કરવો. તો મસ્ત મજાની મેંદાની પૂરી તૈયાર થઈ જશે. આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને. થેન્ક યુ. આવજો.